ઉતારું ઉપર રૂમમાં. આજે મમ્મી નાસ્તામાં શું બનાવો છો? કાંદાના પૂરા. વાહ, બધાના ફેવરેટ. ગરમા ગરમ પૂડા ખાઈ લઈએ નાસ્તામાં આજે તો. રીચલ નાસ્તો કરવો છે? હા તો ચાલો. ચાલો હું બહાર લઈને જાઉં છું. જો મેઘુ બૂમ મારે. મેઘુ બૂમાર ને બૂમાર ને બૂમાર જો. ચાલો નાસ્તો હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો નાસ્તો થઈ ગયો છે મસ્ત ગરમા ગરમ કાંદા ભાજીના પૂડા. મમ્મીના હાથ એટલા મસ્ત લાગે ને, મજા આવી ગઈ નાસ્તો કરવાની. તો નાસ્તો થઈ ગયો છે, રેડી બેડી થઈને પછી જઈએ આજે તો લગ્નમાં અને રિટર્નમાં મેળામાં બે ગાંઠો મારતા આવીએ એમ વિચારીએ છીએ, પણ જોઈએ હવે ટાઈમ કેવો સેટ થાય છે પછી વિચારીશું. આ શું રૂહી વગાડ્યા કરે છે? કોમેડી રીલ જોયા કરે છે મેડમ. થોડી વારમાં મેઘુ પણ આવી ગયો છે રૂહી જોડે રમવા. પેરને દીકરા એક વાર. તો ગાઈસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે લગ્નમાં. વેફર જ ખાયા કરું છું તને કીધું, ત્યાં લગ્નમાં શું ખાશે તો? તો ફાઇનલી પહોંચી ગયા છે લગ્નવાળા ઘરે અને ડેકોરેશન તો મસ્ત છે અને બધાને મળીને અમે જમી પણ લીધું છે. જમીને થોડી વાર બેસીને પાછા રિટર્ન પણ થઈ ગયા છે, કેમ કે આગળ થોડું બીજું પણ પ્લાન છે એટલા માટે. ત્યાર પછી અમે આવી ગયા છે ફ્રેન્ડના ઘરે. બહુ ટાઈમ પછી એમના ઘરે આવ્યા છે અને અહીંયા એટલા બધા સરસ મજાના કલરિંગ કબૂતર છે. રૂહીને જોવાની ને રમવાની મજા આવી ગઈ છે. બાકી રૂહી જો આવે કે હાથમાં નહીં આવે, બટ તમારા હાથમાં જ આવતા ને કે આવો મત જેવા બહુ છું. જેને ઓળખે તેના હાથમાં જ આવે એવું. અને જેને બીજા આવી જતા હે ને પેલા બી હતા ને મસોકલી વાળા બી. આટલો મોટો તું તો એમ 2.5-3 કલાક તો આરામથી ઉડ્યા જ કરે. આ ઉતાર્યું ને આ બંને 2.5-3 કલાક વગર નહીં ઉતરી એટલા ઉપર નીકળી જાય ને કે દેખાય બી નહીં આપણને. જરૂરી વ્હાઈટ કલરમાં જે દેખાય ને. હા નહીં રૂહી બસ. એ થોડી કડે હું નહીં કડે ને. જા રોઈ નજીક. ધીમે ધીમે જવાનું, ધીમે સ્લો. એવું જોરમાં બૂમ મારે તો ઉડી જાય, બોલવાનું નહીં. આવી જાઓ, ચાલો આવી જાઓ. હવે અમે કપડાં ચેન્જ કરીને રેડી થઈને પાછા આવી ગયા છે મેળામાં, કેમ કે હજી મેળો છે જ. મેં મારા જૂના બ્લોગમાં કીધું જ હતું, જેણે જોયો હશે એને તો ખબર જ હશે કે મેળો 1 અઠવાડિયું રહી છે. એટલે પછી અમે પાછા મેળામાં એક આંટો મારવા માટે આવી ગયા છે. આજે લગભગ 1 અઠવાડિયું જેવું થઈ ગયું છે, છતાંય જો ટ્રાફિક જો ગાઈસ, મેળામાં પબ્લિક ઓછું જ નહીં થતું. તો શોપિંગ કરી લઈએ અને ત્યાર પછી અમે આવી ગયા છે પેટ પૂજા કરવા. અહીંયા છે ને મસ્ત પાણીપુરી મળે છે, તો થોડી ખાઈ લઈએ એમ કરીને બધા ભેગા થયા છે.
એક પ્લેટ આવી ગઈ છે આપણી ચટણી પૂરી. ખાસા ટાઈમ પછી ખાઈ રહી છું, મજા આવી જવાની છે. બધાને લઈ લો. મેળામાં ફરી લીધું ને એક લાયન લઈ આવ્યા છે હવે, નાનકડું લાયન. ભાવ કહેતો ભાવ એમ કે લાયન કેવું બોલે રૂહી? થઈ ગઈ છે સાંજ અને શોપિંગ ઓલમોસ્ટ બધાની થઈ જ ગઈ છે. તો પાછા ઘર બાજુ વળીએ અને જતાં આપણા રૂહી મેડમ મેળામાં ફરીને એવા થાકી ગયા કે ગાડીમાં તરત જ સૂઈ ગઈ છે મસ્ત. મેડમને થોડી વાર સુવા દઈએ. બાકી બધા કરતાં સૌથી વધારે એન્જોય રૂહી મેડમે જ કર્યું છે. તો મેડમ મસ્ત સૂઈ ગયા છે અને ઘરે આવીને પણ એને સુવા જ દીધું છે. રસોઈ બને ત્યાં સુધી સૂઈ લઈએ એમ કરીને. આજે બપોરે પણ નથી સૂતી એટલે અમે બધા બેઠા જ હતા અને મમ્મીએ કીધું કે જાઓ છાશ લઈને આવો, કઢી બનાવવાની છે. એટલે હું અને ભાઈ નીકળી પડ્યા છે રાતે કઢી શોધવા. કઢી બોલું છું, છાશ લેવા માટે. અને આજે તો ભાઈની સ્પ્લેન્ડર મેં ચલાવી રહી છું. જો ગાઈસ, ભાઈ આપણાને બી બાઇક આવડે છે. ભવિષ્યમાં મોટો બ્લોગિંગ કરવાનો બી વિચાર છે, જોઈએ પહેલાં આમાં તો થાય. તો મસ્ત જો મજા આવી ગઈ. બાઇક ચલાવવાની તો ગાઈસ એમ તો મજા આવે છે, પણ ઠંડી જોરદાર લાગે છે આજકાલ. થોડી ઠંડી વધી ગઈ છે એટલે. અને આવીને પછી જમવા પણ બેસી ગયા છે. તો આજે જમવામાં છે પાપડીનું શાક, સાથે છે કઢી, રોટલો અને ત્યાર પછી આવે છે નંબર કઢી ખીચડીનો. તો ગરમ મસ્ત ખાઈ લઈએ, પછી પાછું રિટર્ન પણ થવાનું છે સુરત માટે. ચાલો બાય બાય. ગાઈસ આવી ગયા છે ઘરે. ચાલો ખાસું લેટ થઈ ગયું છે. બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા બ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય.